નમસ્કાર દર્શક મિત્રો, આઈચારાટીસી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું છું આપની સાથે સંધ્યા। તો સમાચારની શરૂઆત કરતા પહેલા નજર કરીશું આજના મુખ્ય સમાચાર પર। ફાયર એનઓસી વિના ચાલતી સમારા સ્કૂલ અને હોસ્પિટલમાં શિક્ષણ મેળવતા બાળકો મુદ્દે આમ આદમી મેદાનમાં બેનર સાથે વિરોધ પ્રદર્શન નોંધાવી વાલીઓને કર્યા જાગૃત। 31મી ડિસેમ્બર સુધી હોસ્પિટલમાં સ્કૂલ ચાલશે તે અંગેની બાહેધરી અપાઈ હોવાનું શિક્ષણ વિભાગનું નિવેદન। કરજણ માંગરેજ નજીકથી એલસીબી પોલીસે 11,81,000 ના દારૂ ભરેલા કન્ટેનરને ઝડપી પાડ્યું। વાગરામાં નકુચા ગેંગ સક્રિય થયો હોય તેમ સુત્રેલના બંધ મકાનને નિશાન બનાવ્યું। આમોદના દોરા એક્સપ્રેસ હાઈવે પરની ઘડફોડ ચોરીને શ્વાને ઉકેલ્યો। શંકાસ્પદ ઈસમોને ઉભા રાખી શ્વાન સામેલ કરતા આખરે ભેદ ઉકેલાયો। આત્મીય ગ્રીન સ્કૂલના મેનેજિંગ ડિરેક્ટર પ્રવીણ કાછડિયા દ્વારા જરૂરિયાતમંદ 1000 બાળકોને સ્વેટર વિતરણ કરાયું। ધારાસભ્ય રમેશ મિસ્ત્રીની ઉપસ્થિતિ। વાગરા તાલુકામાં આવેલા સુત્રેલ ગામે ખડકી ફળિયામાં રહેતા રમેશભાઈ ગોવિંદભાઈ પટેલ કે જેઓ પોતાના મકાનને બંધ કરી સામાજિક કામ અર્થે બહાર ગયા હતા, તે દરમિયાન તેઓના રાત્રિના સમયે કોઈ ચોર ઈસમોએ તેઓના બંધ મકાનની ગ્રીલનો નકુચો કાપી અંદર પ્રવેશ કરી ચોરીની ઘટનાને અંજામ આપ્યો હતો। ઘરમાં રહેલા ઘરેણાં સહિત લાખો રૂપિયાની ચોરી થઈ હોવાની વાતો પંથકમાં વહેતી થઈ હતી। જોકે ઘરની બહાર લાગેલ સીસીટીવી કેમેરામાં તસ્કરોની કરતૂત સીસીટીવીમાં કેદ થઈ હોય તેવું માનવામાં આવે છે, જેમાં 3 જેટલા ઈસમો પણ દેખાતા હોવાનું તપાસમાં બહાર આવ્યું છે અને ઘરની બહાર લાગેલા સીસીટીવી કેમેરાઓ પણ તોડી નાખે છે, પરંતુ પાછળ લાગેલા અન્ય કેમેરામાં તમામ ગતિવિધિઓ કેદ થઈ હોવાનું માનવામાં આવે છે। ઘટનાની જાણ થતાં જ મકાન માલિકે તાબડતોબ સુત્રેલ ખાતે દોડી જઈ તપાસ કરતા ચોરી થઈ હોવાનું માલુમ પડતા પોલીસ ફરિયાદ નોંધાવી છે। ભરૂચના સુપ્રસિદ્ધ યાત્રાધામ કબીરવડનું અનેરું મહત્વ રહ્યું છે। કબીરવડ યાત્રાધામ યાત્રાળુઓનું આકર્ષણનું કેન્દ્ર બની રહ્યું છે। કબીરવડ યાત્રાધામ જેવા પવિત્ર યાત્રાધામની છત્રછાયામાં મંગલેશ્વર ગામ ખાતે પૂજ્ય મોરારી બાપુની ભવ્ય કથાનું પણ આયોજન કરવામાં આવ્યું છે। તારીખ 4 જાન્યુઆરીથી 12મી જાન્યુઆરી 2025 દરમિયાન 9 દિવસ મોરારી બાપુ તેમજ શ્રી મુખેથી શ્રી રામચરિત માનસ કથાનું રસપાન કરાવશે। કબીર મોરબી અને કબીર મંગલેશ્વર દ્વારા પણ USA ખાતે રહેતા દાતા નરેશ પટેલના સહયોગથી આ કથા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે, જેની હાલ તડામાર તૈયારીઓ ચાલી રહી છે। લગભગ 40 વીઘા જમીનમાં ભવ્ય કથા મંડપ તૈયાર કરવામાં આવી રહ્યો છે અને દરરોજ 1 લાખથી વધારે ભક્તો આવે તેવી સંભાવના જોવા મળી રહી છે। આ સાથે 30,000થી વધુ લોકો પ્રસાદીનો લાભ લઈ શકશે અને કથાનો પણ લાભ લઈ શકનાર છે। લગભગ 44 વર્ષ બાદ ફરી એકવાર પૂજ્ય મોરારી બાપુ ભરૂચના આંગણે પધારી રહ્યા હોય અને તેમના મુખેથી જ શ્રી રામ કથા શ્રવણનું કરવામાં પણ ભક્તો લાભ લેનાર છે। ભરૂચ જિલ્લાના આમોદ પોલીસ મથકમાંથી મળતી માહિતી અનુસાર ચોરીનો ભેદ ઉકેલાયો છે। ભરૂચનાઓ દ્વારા પણ જિલ્લામાં મિલકત સંબંધિત ગુનાઓ ન બને અને કાયદો વ્યવસ્થા જળવાઈ રહે તે માટે પરિણામલક્ષી કામગીરી કરવા માટે આપેલ સૂચના અન્વયે ડીવાયએસપી PL ચૌધરી જંબુસર વિભાગના માર્ગદર્શન હેઠળ આમોદ પોલીસ દ્વારા 26/11/2024 ના રોજ દોડા ગામે એક્સપ્રેસ હાઈવે ઉપર રેસ્ટ હાઉસની ઘડફોડ ચોરીનો ગુનો દાખલ કરેલો હતો, જેમાં આમોદ પોલીસની ટીમ દ્વારા દોરા, દાંડા, તેલોદ, ઈખળ, માતર અને ઉચ્છલ ગામના શંકાસ્પદ વ્યક્તિઓને તાત્કાલિક પકડી ભરૂચ જિલ્લા પોલીસના સિલ્કી ડોગને બનાવના સ્થળે સામેલ અપાવી શંકાસ્પદ માણસોને લાઇનમાં ઊભા રાખતા સિલ્કી ડોગે બનાવના સ્થળથી સમેલથી લાઇનમાં ઊભા રહેલા વ્યક્તિઓમાંથી ચિરાગ વાણંદની સ્મેલ મેચ થતાં જ ભરૂચ જિલ્લાની ડોગ સ્ક્વોડ FSL ટીમ ફિંગરપ્રિન્ટ એક્સપર્ટ સુરતથી મદદ મેળવી સિલ્કી ડોગે પકડી પાડેલા ચિરાગ વાણંદની સઘન પૂછપરછ કરતા આમોદ પોલીસ દ્વારા ચોરીના ગયેલી રકમ 3,58,746 તેમજ કાળા કલરની બેગ, હિસાબની ડાયરી, કપડાં, ક્રેડિટ કાર્ડ તમામ મુદ્દા માલ તેલોદ ગામની સીમમાં કેનલ પાસેથી મેળવીને તાત્કાલિક કાર્યવાહી કરી હતી। ચિરાગ વાણંદને જેલના હવાલે કરી દેવામાં આવ્યો છે। ગુજરાત રાજ્ય યોગ બોર્ડના ચેરમેન શિષપાલજીના માર્ગદર્શન હેઠળ ડાયાબિટીસની શિબિરનું આયોજન 14થી 28 નવેમ્બર સુધી કરાયું છે। ભરૂચના કોઓર્ડિનેટર ભાવિનીબેન તેમજ યોગ બોર્ડની ટીમ દ્વારા કરવામાં આવ્યું। 70 થી 80 સાધકોએ આ શિબિરનો ખૂબ જ ઉત્સાહ અને ઉમંગ સાથે ભાગ લીધો હતો। 15 દિવસમાં ડાયાબિટીસને પણ લગતા આસન,
પ્રાણાયામ તથા ધ્યાન અને એક્યુપ્રેશરના પોઈન્ટ પણ જેવી યોગિક ક્રિયાઓ પણ ડાયાબિટીસનો ઉપચાર કરવામાં આવે છે. આ બધા સાધકોને ઘણો બધો ફાયદો થાય છે અને સાધકોનું મંતવ્ય હતું કે ખરેખર યોગ અને યોગી ક્રિયાઓ દ્વારા ડાયાબિટીસને હરાવી શકાય છે. યોગ બોર્ડ દ્વારા ડાયાબિટીસની બુક તેમજ રોજે ડાયાબિટીસને લગતા જ્યુસ આપવામાં આવ્યા હતા. તેમજ આ કેમ્પમાં ડાયાબિટીસના એક્સપર્ટને પણ બોલાવવામાં આવ્યા હતા અને કેમ્પને સફળ બનાવ્યો હતો. સામાજિક ઉત્કર્ષના અભિગમથી આત્મીય ગ્રીન સ્કૂલ જાડેશ્વરના મેનેજિંગ ડાયરેક્ટર પ્રવીણ કાછડિયા દ્વારા જાડેશ્વર કુમાર શાળા, કન્યા શાળા અને ઝઘડિયા તાલુકાના આજુબાજુના વિસ્તારની પ્રાથમિક શાળાઓ ખાતે ગરીબ અને જરૂરિયાતમંદ બાળકોને 1000 સ્વેટરનું વિતરણ કરવામાં આવ્યું હતું. ભરૂચ શહેરના જાડેશ્વર વિસ્તારમાં આવેલી કુમાર પ્રાથમિક શાળામાં 327થી વધુ વિદ્યાર્થીઓને ધારાસભ્ય રમેશ મિસ્ત્રી સહિતના આગેવાનોના હસ્તે સ્વેટરનું વિતરણ કરાયું હતું. આ પ્રસંગે તાલુકા પંચાયતના પ્રમુખ કૌશિક પટેલ ઉપસ્થિત રહી સ્વેટર વિતરણ કાર્યક્રમમાં સહભાગી બન્યા હતા. આ પ્રસંગે ધારાસભ્ય રમેશ મિસ્ત્રીએ કહ્યું હતું કે આવી પહેલ સમાજ માટે ઉપરોક્ત સેવા કાર્યને હું બિરદાવું છું અને બીજા પણ આવા સમાજ સેવા માટે આગળ આવે તેવી વિનંતી કરી. આ સમગ્ર કાર્યક્રમનું સંચાલન કુમાર શાળાના આચાર્ય દેવેન્દ્ર કુમાર પંડવા દ્વારા કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે જાડેશ્વર કન્યા શાળા અને કુમાર શાળાના આચાર્યો તથા શિક્ષકો પણ હાજર રહ્યા હતા. ભરૂચમાં સબરી સ્કૂલ હોસ્પિટલમાં ચાલતી હોવાનો વિવાદ સતત વકરી રહ્યો છે. આયુર્વેદિક હોસ્પિટલમાં ભાડેથી સ્કૂલ ચલાવવામાં આવતી હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે અને તેમાં KGM સહિત સિનિયર KG સહિતના ક્લાસ ચલાવવામાં આવે છે અને 500થી વધુ બાળકો અભ્યાસ કરતા હોવાનો આરોપ થયો છે. તાત્કાલિક ધોરણે સબરી વિદ્યાપીડમ હોસ્પિટલ ચાલતી બંધ કરાવવાની નોટિસ પણ આપવામાં આવી છે. પ્રાથમિક શિક્ષણ વિભાગ દ્વારા પણ કોઈપણ જાતની મંજૂરી આપવામાં આવી નથી. પરંતુ હાલ આમ આદમી પાર્ટીના વિરોધના વંટોળ વચ્ચે વાલીઓમાં પણ જાગૃતતા જોવા મળી રહી છે. હોસ્પિટલમાં કેન્સરના દર્દીઓ આવતા હોય અને બાળકો આ જ હોસ્પિટલમાં સારવાર લેતા હોય તે કેટલું યોગ્ય તેવા સવાલો ઊભા થઈ ગયા છે. હોસ્પિટલ ટ્રસ્ટ સંચાલિત હોવાના કારણે પણ આમ આદમી પાર્ટીએ ઉગ્ર વિરોધ વ્યક્ત કર્યો છે અને શાળા સંચાલકો સામે પણ આક્રોશ ઠાલવ્યો છે. હોસ્પિટલ પર સરકાર હસ્તક કરાવવામાં આવે તેવી માંગણી કરવામાં આવી છે. શિક્ષણ વિભાગના DPOએ પણ સ્પષ્ટ કહ્યું છે કે તેમને 31મી ડિસેમ્બર સુધીની નોટિસ આપવામાં આવી છે અને તેમ કહી પ્રાથમિક શિક્ષણ વિભાગે પણ પોતાના હાથ ઊંચા કરી લીધા છે. પરંતુ 31મી ડિસેમ્બર સુધીમાં જો કોઈ ઘટના ઘટે તો તેના જવાબદાર કોણ તેવા પ્રશ્નો ઊભા થઈ ગયા છે. રાષ્ટ્રીય ધોરીમાર્ગ નંબર 48 ઉપર આવેલા માંગલેજ ગામ પાસેથી વડોદરા જિલ્લાના લોકલ ક્રાઇમ બ્રાન્ચે ટ્રકમાં લઈ જવાતો 11,81,000નો જંગી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો છે. આ ગુનામાં પોલીસે આરોપીઓની ધરપકડ પણ કરી છે, જ્યારે અન્ય એક ફરાર થઈ ગયો હતો. બનાવ અંગેની LCB પોલીસે કરજણ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ આરંભી છે. બનાવ અંગેની મળતી માહિતી અનુસાર લોકલ ક્રાઇમ બ્રાન્ચના PI કૃણાલ પટેલે કહ્યું હતું કે જિલ્લા લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમ કરજણ પોલીસ પંથકમાં પેટ્રોલિંગમાં હતી. તે દરમિયાન મળેલી બાતમીના આધારે જ દારૂ વડોદરા તરફ આવી રહ્યો હોય જે માહિતીના આધારે માંગલેજ પાસે પોલીસે વોચ ગોઠવી હતી. તે દરમિયાન માહિતીવાળી ટ્રક આવતાની સાથે તેને રોકી હતી. તેમાં તપાસ કરતા 161 પેટી દારૂનો જથ્થો મળી આવ્યો. PI કૃણાલ પટેલે વધુ કહ્યું હતું કે આ બનાવમાં પોલીસે દારૂ ભરેલી ટ્રક ચાલક ઇરશાદ ખાન નસરુ ખાન રહે ખટકડાકા રાજસ્થાની પણ ધરપકડ કરી છે, જ્યારે ટ્રકમાં ચાલકની સાથે આવેલા મુબારિક ખાન નેહના મુસ્લિમ ફરાર થઈ ગયો હોવાનું માનવામાં આવે છે. પોલીસે સમગ્ર પ્રકરણમાં ગંભીર પ્રકારનો ગુનો દાખલ કરી તપાસ શરૂ કરી છે. MM હાઈસ્કૂલ ઈખર આચાર્ય શ્રી MA પટેલ અને હોમિયોપેથિક મેડિકલ કોલેજ અને હોસ્પિટલ મિયાગામ કરજણ સુમેરુ હોસ્પિટલના કોમ્યુનિટી હેલ્થ સર્વિસ વિભાગના ડાયરેક્ટર ડૉક્ટર હેમા પરીખના માર્ગદર્શન હેઠળ અને આગેવાનીમાં શાળામાં આરોગ્ય તપાસણી કાર્યક્રમ અને બ્લડ ગ્રુપ ટેસ્ટ કેમ્પ યોજવામાં આવ્યું હતું, જેમાં MD ડૉક્ટરોએ સેવા આપી હતી. ડૉક્ટર મૃણાલિકા દીક્ષિતા અને ડૉક્ટર અમિત ગાવકર, ડૉક્ટર સંચિતા સિંહ અને લેબ ટેકનિશિયન શ્રી વિરેન્દ્રભાઈ વરિયા, સામાજિક કાર્યકર રતિભાઈ રબારીએ સેવાઓ પ્રદાન કરી હતી. આરોગ્ય તપાસ કાર્યક્રમમાં કુલ 223 બાળકોની તપાસ કરી વિના મૂલ્યે હોમિયોપેથિક દવાઓ આપવામાં આવી હતી અને 232 બાળકોનું બ્લડ ગ્રુપ ટેસ્ટ કરવામાં આવ્યું હતું. ગ્રામજનોએ પણ આ સેવા કાર્યક્રમનો લાભ લીધો હતો. NSS પ્રોગ્રામ ઓફિસર બોરડા મુસ્તકીમ દ્વારા પણ ઉમદા સેવાનું અસરકારક સંચાલન કરવામાં આવ્યું હતું.
અંકલેશ્વરમાં ચોમાસામાં ભારે વરસાદ વરસતા વિવિધ વિસ્તારોમાં પાણી ભરાતા હોય છે. વરસાદી પાણીના નિકાલની વ્યવસ્થા ન હોવાના કારણે અનેક લોકોએ મુશ્કેલીનો સામનો કરવો પડતો હોય છે. અંકલેશ્વર નગર સેવા સદન દ્વારા વોર્ડ નંબર 2માં આવેલા ગજાનંદ સોસાયટીમાં વરસાદી પાણીના નિકાલ માટેની પાઇપલાઇન નાખવાનું આયોજન કરવામાં આવ્યું છે. રૂપિયા 22 લાખના ખર્ચે આ પાઇપલાઇન નાખવામાં આવશે, જેના કાર્યનું આજરોજ નગરપાલિકાના પ્રમુખ લલિતા રાજપુરોહિતના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું. આ પ્રસંગે અંકલેશ્વર શહેર ભાજપ પ્રમુખ નરેન્દ્ર પટેલ, નગર સેવા સદનના ઉપપ્રમુખ ભાવેશ કાયસ સહિત નગરસેવકો જોડાયા હતા. ભરૂચ તાલુકાના નબીપુર ગામમાં વહેલી સવારે ડીજીવીસીએલની આશરે 15 જેટલી ટીમોએ ગાડીઓ સાથે ઉતરી આવી સઘન ચેકિંગ હાથ ધર્યું હતું. વહેલી સવારે જ 20 ટીમો ત્રાટકતા જ વીજ ચોરોમાં ફફડાટ ફેલાઈ ગયો હતો. 20 ટીમોના કર્મીઓએ ગામના અલગ અલગ વિસ્તારોમાં, મહલ્લાઓમાં તથા ફળિયાઓમાં પણ ચેકિંગ હાથ ધર્યું હતું. વીજ મીટરો અને વીજ લાઈનો ચેક કરી હતી, જ્યારે હજી અનેક ગામોમાં વીજ ચેકિંગની કામગીરી ચાલી રહી છે. આ દરમિયાન કોઈ ઘટના ન બને તે માટે ભરૂચના ડીવાયએસપી CK પટેલ અને નબીપુર પોલીસ સ્ટેશનના સ્ટાફ સહિત પોલીસ કાફલો પણ સ્થળ ઉપર હાજર રાખવામાં આવ્યો હતો. સિનોર તાલુકાના સાડલીથી કરજણને જોડતો 19 કિમીનો માર્ગ બિસ્માર બનતા વાહન ચાલકોને હાલાકી ભોગવવી પડી રહી છે. માર્ગ ઉબડ-ખાબડ હોવાના કારણે વાહન ચાલકોને હાલાકીનો સામનો કરવો પડે છે. મીડિયાની ટીમ દ્વારા પણ માર્ગની મુલાકાત લેતા ઠેર ઠેર ખાડાઓ નજરે પડ્યા હતા. ખાડાઓને લઈ આ માર્ગમાં ગામડાઓના લોકો ત્રાહિમામ પુકારી ઉઠ્યા છે. ઉતરાજ ટિંગલોદ ગામ વચ્ચે આવેલા નાળા ઉપર પાથરેલ કાર્પેટ નીચે બેસતા અકસ્માતનો પણ ભય ઊભો થયો છે. અગાઉ પણ આ નાળા ઉપર મસ્ત મોટા ભૂવાઓ પડ્યા હોવાની પણ બૂમો ઉઠી હતી. તંત્ર દ્વારા નાળાના ભૂવા ઉપર તકલાદી કામ કરી ડામર પાથરી સમરકામ કર્યું હતું. બિસ્માર રસ્તાના કારણે વાહન ચાલકોને હાલાકી ભોગવવા સાથે અકસ્માતનો ભય સતાવી રહ્યો છે. અંતમાં ફરી એક નજર આજના મુખ્ય સમાચાર પર. ફાયર એનઓસી વિના ચાલતી સમારા સ્કૂલ અને હોસ્પિટલમાં શિક્ષણ મેળવતા બાળકો મુદ્દે આમ આદમી મેદાનમાં બેનર સાથે વિરોધ પ્રદર્શન નોંધાવી વાલીઓને કર્યા જાગૃત. 31મી ડિસેમ્બર સુધી હોસ્પિટલમાં સ્કૂલ ચાલશે તે અંગેની બાહેધરી અપાઈ હોવાનું શિક્ષણ વિભાગનું નિવેદન. કરજણ માંગરેજ નજીકથી એલસીબી પોલીસે 11,81,000 ના દારૂ ભરેલા કન્ટેનરને ઝડપી પાડ્યું. વાગરામાં નવકુચા ગેંગ સક્રિય થયો હોય તેમ સુત્રેલના બંધ મકાનને નિશાન બનાવ્યું. આમોદના દોરા એક્સપ્રેસ હાઈવે પરની ઘડપોળ ચોરીને શ્વાને ઉકેલ્યો. શંકાસ્પદ ઈસમોને ઊભા રાખી શ્વાન સામેલ કરતા આખરે ભેદ ઉકેલાયો. આત્મીય ગ્રીન સ્કૂલના મેનેજિંગ ડિરેક્ટર પ્રવીણ કાછડિયા દ્વારા જરૂરિયાતમંદ 1000 બાળકોને સ્વેટર વિતરણ કરાયું. ધારાસભ્ય રમેશ મિસ્ત્રીની ઉપસ્થિતિ. તો હતા અત્યાર સુધીના સમાચાર. નવા સમાચાર સાથે ફરી મળીશું. નમસ્કાર.